માર્ચ મહિનામાં ગરમીથી શેકાવા તૈયાર રહેજો. અલનીનોની અસરને કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેવાની હવામાન વિભાગની આગાહી. કમોસમી વરસાદ અને ઠંડી બાદ હવે ભીષણ ગરમી. માર્ચ મહિનામાં કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો. 2 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોને માવઠાએ બાનમાં લીધા અને ત્યારબાદ તેજ પવન અને કડકડતી ઠંડી. હવે આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અલનીનોની અસરને કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેશે. આગામી 5 દિવસ તાપમાન સૂકું રહેશે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે. ઉત્તર દિશામાંથી પવન ફૂંકાશે. ખાસ કરીને માર્ચ મહિનામાં તાપમાન સામાન્ય કરતાં વધારે રહેવાની શક્યતા છે. न्यूनतम तापमान भी अगले आने वाले 5 से 6 दिनों में, तो उसमें न्यूनतम तापमान में जो है ग्रेजुअल राइज देखा जाएगा 2 से 3 डिग्री, और साथ ही साथ अधिकतम तापमान में जो है अगले आने वाले 5-6 दिनों में जो है बढ़ते क्रम में रहेगा, जिसमें 2 से 3 डिग्री की बढ़ोतरी देखी जाएगी. કડકડતી ઠંડીથી આબુ છૂટવાયું. 4 ડિગ્રી તાપમાન ઘટી જતા આબુમાં બરફની ચાદર છવાઈ ગઈ. જ્યાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ફરવા જાય છે, માઉન્ટ આબુ જાણે કે થીજી ગયું. પાડોશી રાજ્ય રાજસ્થાનના માઉન્ટ આબુમાં સતત વરસાદી માહોલ છે. કડકડતી ઠંડી પડતા ગુરુ શિખર પર બરફ જામી ગયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. મેદાની વિસ્તારમાં બરફની ચાદર છવાઈ. આબુમાં તાપમાન 4 ડિગ્રીથી ઘટાડો જોવા મળ્યો. પ્રવાસીઓ વરસાદ અને બરફનો આનંદ માણતા દેખાયા. ઠંડીમાં પ્રવાસીઓ અને સ્થાનિકો ચાની ચુસ્કી મારતા પણ દેખાયા. પ્રવાસીઓના વાહન પર પણ બરફના થર જામી ગયા. છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં આવેલા પલટા બાદ આબુમાં કાતલ ઠંડી પડી રહી છે. આ ઠંડીના અસર માઉન્ટ આબુમાં પણ જોવા મળી. આબુના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં પ્રવાસીઓ છૂટવાઈ ગયા. આબુના મેદાની વિસ્તારમાં બરફ જામી જતા સફેદ ચાદર જેવા દ્રશ્યો સામે આવ્યા. બીજી તરફ કાતલ ઠંડીથી બચવા પ્રવાસીઓ તાપણાનો સહારો લેતા દેખાયા. દ્વારકાના મકાનમાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ. ગેસનો બાટલો ફાટતા રસોડાની દિવાલના કુરચા ઉડી ગયા. ગેસની બોટલમાં ધડાકાભેર વિસ્ફોટ થયો. ભયંકર વિસ્ફોટ થતા રસોડાની દિવાલ તૂટી ગઈ. સિલિન્ડર ફાટતા કાટમાળ દૂર સુધી વિખેરાયો. આ ભયાનક ઘટના ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં બની. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાંથી ગેસનું સિલિન્ડર ફાટવાની ઘટના બનતા દોડધામ મચી ગઈ. શક્તિનગરના શિરવાડીમાં આવેલી મકાનના રસોડામાં જોરદાર સિલિન્ડર બ્લાસ્ટ થયો. પરિવારના સભ્યો રાતના સમયે જ્યારે બાજુના મકાનમાં સૂતા હતા ત્યારે અચાનક ગેસનું સિલિન્ડર ફાટતા દિવાલ તૂટીને કાટમાળ દૂર દૂર સુધી ફેલાયો હતો. જોકે બ્લાસ્ટ થવાની ઘટના બનતા જ આસપાસના લોકો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ ઘટનાને પગલે રસોડાની દિવાલના કુરચા ઉડી ગયા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. નડિયાદના લોકમેળામાં દુર્ઘટના. મેળામાં એર સ્લાઇડરમાંથી હવા નીકળી જતા બાળકો ફસાયા. એર સ્લાઇડરમાં એકાએક હવા નીકળી ગઈ અને ફસાઈ ગયા બાળકો. નડિયાદમાં ચાલી રહેલા લોકમેળામાં આ દુર્ઘટના બની. ઇફકોવાળા કેમ્પસમાં હાલ લોકમેળો ચાલી રહ્યો છે ત્યારે લોકમેળામાં મોટી હોનારત થતા અટકી ગઈ હતી. બાળકો એર સ્લાઇડરનો આનંદ માણી રહ્યા હતા ત્યારે અચાનક જ તેમાંથી હવા નીકળી જતા તમામ બાળકો સ્લાઇડરમાં ફસાઈ ગયા હતા. જોકે બનાવ અંગેની જાણ થતાં જ વાલીઓમાં દોડધામ મચી ગઈ. વાલીઓએ પોતાના બાળકોને બચાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા, પરંતુ આ સમયે રાઇડનું સંચાલન કરનારા શખ્સો દ્વારા બાળકોને બચાવવાને બદલે વાલીઓ સામે દાદાગીરી કરતા જોવા મળ્યા. આ ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને સંચાલકોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં દીપડાના આટાફેરાથી ફફડાટ. ધોળા દિવસે દીપડો સીસીટીવીમાં કેદ. એક તરફ ખેતરમાં લોકો કામ કરી રહ્યા છે, બીજી તરફ દેખાઈ રહ્યો છે ખૂંખાર દીપડો. જામનગર નજીક દીપડો દેખાતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો. મોરકંડા ગામ નજીક વાડી વિસ્તારમાં લોકો કામ કરી રહ્યા હતા ત્યારે જ દીપડો આવી ચડતા લોકો ભયભીત થયા. વાડીમાં દીપડો આંટાફેરા મારતો હોય એવા સીસીટીવી સામે આવ્યા છે. વન વિભાગ દ્વારા દીપડો જે વિસ્તારમાં દેખાયો હતો તેને કોર્ડન કરીને તે વિસ્તારમાં પાંજરા મૂકવામાં આવ્યા છે. તેમજ વન વિભાગ દ્વારા દીપડો કોઈને ઈજા કે નુકસાન ન પહોંચાડે તે પહેલાથી ઝડપી લેવા માટે હાથ ધરવામાં આવી છે કાર્યવાહી. તેમજ વન વિભાગે રહીશોને રાત્રે એકલા બહાર ન નીકળવાની પણ સૂચના આપી દીધી છે. ભીષણ આગથી વાપીમાં ફરી દોડધામ મચી. કરવડ વિસ્તારમાં આગ લાગી. આગની વિકરાળ જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટાના દ્રશ્યો. ભીષણ આગના દ્રશ્યો વાપીના છેવાડે આવેલા કરવડ વિસ્તારના. ઔદ્યોગિક નગરી વાપી વારંવાર આગની ચપેટમાં આવતી હોય છે ત્યારે ફરી આગ લાગતા અફરાતફરીનો માહોલ છવાયો. આ વખતે પણ ખુલ્લા મેદાનમાં કરવામાં આવેલા કચરાના ઢગલામાં આગ ભભૂકી. કોઈ કારણસર આગ લાગી હતી અને થોડીવારમાં આગ સમગ્ર કચરાના ઢગલામાં પ્રસરી ગઈ. આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ. બીજી તરફ બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. બાળકોને અપાતા મધ્યાહન ભોજનમાં નીકળી જીવાત. મહીસાગરની એક શાળાનો વિડીયો વાયરલ. મહીસાગર જિલ્લામાં મધ્યાહન ભોજનમાં અપાતા અનાજમાં જીવાત હોવાનો વિડીયો સામે આવતા ખળભળાટ મચી ગયો. કડાણા તાલુકાના ઘોડિયાર અને નિંદકા ઉત્તર પ્રાથમિક શાળામાં આપતા કઠોળમાં જીવાત જોવા મળી. બાળકોને પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે અઠવાડિયામાં 2 દિવસ કઠોળની વ્યવસ્થા હોય છે, પરંતુ પુરવઠા વિભાગમાંથી જ જીવાતવાળું અનાજ આપવામાં આવતું હોવાની ચર્ચા છે.
આ તરફ સંચાલકો જીવાતવાળા અનાજ સાફ કરીને ધોઈને બાળકોને ખવડાવવા માટે મજબૂર બન્યા હોવાનો દાવો કરી રહ્યા છે. મધ્યાહન ભોજનના સંચાલકોએ અનેકવાર મૌખિક રજૂઆત છતાં નિરાકરણ નથી આવતું તેવું જણાવ્યું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અનાજમાં મધ્યાહન ભોજનના જીવાતો જોવા મળી છે. આ અનાજ નાના ભૂલકાઓના પેટમાં જાય તો શું દશા થાય? બાળકોના સ્વાસ્થ્ય સાથે આવા ચેડા કેમ થઈ રહ્યા છે એ પણ એક સવાલ છે. કેમ કે અવારનવાર મધ્યાહન ભોજનમાં જીવાતો હોવાની ઘટનાઓ બની રહી છે. આ વખતે મહીસાગરની શાળામાં બનાવ બન્યો છે, ત્યારે જરૂરી છે કે તંત્ર બેદરકાર લોકો સામે કડક પગલાં લે. સુરતમાં તસ્કરો બેફામ, મોબાઈલની દુકાનનું તાળું તોડીને લાખોની ચોરી કરી. કાપોદ્રા સાગર રોડ સ્થિત મહાગુજરાત શોપિંગ સેન્ટરમાં તસ્કરો ત્રાટક્યા. અહીં આવેલી મોબાઈલની દુકાનમાં 30 લાખ રૂપિયાના મોંઘા મોબાઈલ લઈને ચોર ફરાર થઈ ગયા. મોબાઈલ શોપનું તાળું ગેસ કટરથી કાપી બે ચોર લાખો રૂપિયાના મોબાઈલ લઈ ગયા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સુરતના કાપોદ્રા સાગર રોડ સ્થિત મહાગુજરાત શોપિંગ સેન્ટરમાં મોબાઈલ શોપ આવેલી છે. વહેલી સવારે 3 વાગ્યે તસ્કરો આવ્યા હતા, જેમાંથી એક બહાર વોચમાં ઊભો હતો, જ્યારે માથે ટોપી અને મોઢા પર રૂમાલ બાંધેલા બીજા બે અજાણ્યા શખ્સે ગેસ કટરથી મોબાઈલ શોપના બંને તાળા કાપી નાખ્યા. તસ્કરોએ તાળા કાપીને અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજિત 30 લાખની મત્તાના મોંઘાદાટ મોબાઈલની ચોરી કરી લગભગ 1.5 કલાક બાદ બંને ફરાર થઈ ગયા. સવારે ચોરી અંગેની જાણ થતાં દુકાનદારે કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. કેવી કરુણતા! દીકરાની ફી ભરવા માતા બની ચોર. સુરતમાં બની ચોરીની ઘટના. સુરતના વરાછા વિસ્તારમાંથી ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી. એક મહિલાએ પડોશીના જ ઘરમાંથી ચોરી કરી અને મહિલાએ કરેલી ચોરી પાછળનું કારણ પણ ચોંકાવનારું હતું. દીકરાની ફી ભરવા માટે માતાએ ચોરી કરી હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી. બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે ડાયમંડ નગરીના વરાછા વિસ્તારમાં પડોશમાં રહેલી મહિલાએ રત્ન કલાકારના ફ્લેટમાંથી રોકડ રકમ અને સોનાની ચેનની ચોરી કરી. 58 વર્ષીય રત્ન કલાકાર ગત 23 ફેબ્રુઆરીએ અમદાવાદ ગયા અને 27 ફેબ્રુઆરી પરત આવ્યા. જોકે પરત આવ્યા બાદ જોયું તો ઘરમાંથી ચોરી થઈ હતી. અંતે તેઓએ નજીકના પોલીસ સ્ટેશનને ફરિયાદ કરી. પોલીસે સમગ્ર મામલે પૂછપરછ કરતા તપાસમાં પડોશમાં રહેલી મહિલાની સંડોવણી ખુલી. પડોશી મહિલાની પૂછપરછ કરતા તેણીએ જ ચોરી કરી હોવાની કબૂલાત કરેલ. જોકે ચોરી કરવાનું કારણ દીકરો સાયન્સમાં અભ્યાસ કરતો હોવાથી તેની ફી ભરવા માટે તેણીએ ચોરી કરી હોવાની વાત કરતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ. લૂંટ, ચોરી, ચેઇન સ્નેચિંગ કરીને તરખાટ મચાવનારી ગેંગનો આકા પકડાઈ ગયો. વલસાડ પોલીસને મળી સફળતા. વલસાડ જિલ્લા પોલીસને દોડતી કરનારી પાસવાન ગેંગનો લીડર આખરે સકંજામાં આવી ગયો. પાસવાન ગેંગ વલસાડ જિલ્લા અને આસપાસના વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ, ચોરી અને લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપીને તરખાટ મચાવ્યો હતો. આ કુખ્યાત ગેંગનો લીડર જ લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસ ગિરફ્તમાં આવી ગયો અને પોલીસે એક જ ઝટકે 16થી વધુ ગુનાના ભેદ ઉકેલી નાખ્યા. જોકે પોલીસની અત્યાર સુધીની તપાસમાં ગેંગના જે ગુનાહિત કારનામાઓ બહાર આવી રહ્યા છે તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ. અગાઉ પોલીસના હાથે આ ગેંગ પકડાઈ હતી, પરંતુ પોલીસ જાપ્તામાં ફરાર થઈ ગઈ અને બમણા વેગી ગુનાઓ આચરવાનું શરૂ કરી દીધું. માત્ર 2 મહિનામાં જ 5થી વધુ ચેઇન સ્નેચિંગના બનાવો પોલીસ ચોપડે નોંધાતા સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ. આ તસ્કર ગેંગને ઝડપવા પોલીસે વિવિધ 10 ટીમો બનાવી પ્રયાસો હાથ ધર્યા હતા. આ માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી 150થી વધુ સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા. આખરે પોલીસને શાતિર ગેંગનો લીડર હાથમાં આવી ગયો. પોલીસની તપાસમાં બહાર આવ્યું કે સમગ્ર જિલ્લાની પોલીસને હંફાવતી આ ગેંગ ગુનાઓની દુનિયામાં પાસવાન ગેંગ તરીકે કુખ્યાત ગેંગ હતી. આ ગેંગનો મુખ્ય લીડર જૈનમ ઉર્ફે બિલ્લો પાસવાન પોલીસના હાથે પકડાઈ ગયો. આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડા રૂપિયા સહિત કુલ 4 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. વિરોધના વંટોળ વચ્ચે સાપુતારા સજ્જડ બંધ. સાપુતારાના ચીફ ઓફિસરની બદલી થતા વિરોધ. પ્રવાસીઓથી ધમધમતા સાપુતારાના રસ્તા સુમસામ થઈ ગયા. સાપુતારા અને નવાગામના ગ્રામજનોએ સજ્જડ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો. 2 માસ પહેલા જ નવા ચીફ ઓફિસરની વરણી કરાતા લોકોમાં ખુશી છવાઈ હતી, પરંતુ સાપુતારાની કાયાપલટ કરવાનું સપનું જોનાર નવા ચીફ ઓફિસરની એકાએક બદલી કરી દેવાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. છેલ્લા કેટલાય વર્ષોથી સાપુતારા અને નવાગામના કેટલાક પ્રશ્નોનો ઉકેલ આવતો ન હતો, પરંતુ નવા ચીફ ઓફિસરે ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી પ્રશ્નોનો ઉકેલ લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો. તેમજ સાપુતારા હજુ સુંદર કઈ રીતે બને એ માટે પણ સુંદર આયોજન કર્યું. પરંતુ તેમની ભાવનગરમાં ડેપ્યુટી કંટ્રોલર સિવિલ ડિફેન્સ ખાતે બદલી કરી દેવામાં આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ચિંતન વૈષ્ણવની બદલી અટકાવવા માટે લોકોએ દુકાનો બંધ રાખીને સજ્જડ બંધ પાડ્યું. સાપુતારામાં બંધની સ્થિતિને કારણે ફરવા આવેલા પ્રવાસીઓને ભારે હાલાકી થઈ રહી છે. જોકે સ્થાનિકોનું કહેવું છે કે બદલી નહીં રોકવામાં આવે તો આગામી સમયમાં રસ્તા રોકો આંદોલન કરશે. સાથે લોકસભા ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી. બરવાળામાં વેરો વધારતા વેપારીઓ ધુઆપુઆ. સ્વયંભૂ બંધ પાડીને વેરાનો કર્યો વિરોધ. વેરા વધારા સમયે બોટાદના બરવાળામાં વિરોધનો વંટોળ ફૂંકાયો. સ્થાનિક વેપારીઓ દ્વારા સ્વયંભૂ દુકાનો બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો. નગરપાલિકા દ્વારા 100% વેરો વધારતા વેપારીઓ દ્વારા પોતાનો રોષ ઠાલવવામાં આવ્યો. વેપારીઓના મતે નગરપાલિકામાં પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ છે, તેમ છતાં પાણી વેરો અને મિલકત વેરો અસહ્ય વધારી દેવાતા વેપારીઓમાં રોષ ભભૂક્યો. આવનારા સમયમાં નિરાકરણ નહીં આવે તો નાગરિક સમિતિ દ્વારા પણ જો અનશન પર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મહત્વનું છે કે નગરપાલિકા દ્વારા પહેલા 600 બાદમાં
1200નો વેરો કરી દેતા વેપારીઓએ ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો. જ્યાં સુધી જૂના વેરા વધારો પાછો નહીં ખેંચવામાં આવે ત્યાં સુધી ધંધા રોજગાર બંધ રાખવા માટે વેપારીઓ મક્કમ છે. આ સમગ્ર મુદ્દે બરવાળા નગરપાલિકાના પ્રમુખે કહ્યું કે 10 વર્ષ પહેલા માત્ર ₹600નો વેરો વસૂલ કરવામાં આવતો, પરંતુ હવે વેરો વધાર્યો છે અને સાથે જ લોકોને રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓમાં પણ વધારો કરાયો છે. આ તરફ બરવાળા નગરપાલિકાના કારોબારી ચેરમેને કહ્યું કે બરવાળા નગરપાલિકામાં વર્ષ દરમિયાન 60 થી 70 લાખ રૂપિયાની આવક વેરામાં થાય છે. દિવસે ને દિવસે નગરપાલિકા પર ભારણ વધતું જાય છે, જેથી વેરામાં વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એએમસીના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ ખુલ્લા મૂક્યા. 641 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી. અમદાવાદવાસીઓ કેટલાય સમયથી રાહ જોતા હતા તે જલારામ મંદિર અંડરપાસનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયું. અમદાવાદમાં પાલડીમાં જલારામ મંદિર પાસે તૈયાર કરવામાં આવેલા સ્વર્ગીય ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું. અંડરપાસ બની જતા ટ્રાફિકની સમસ્યા હળવી થશે, તેમજ નવરંગપુરા લો ગાર્ડનથી પાલડી ગીતા મંદિર તરફ જવામાં વધુ સરળતા રહેશે. અંડરપાસ પાસે અંદાજે 83 કરોડના ખર્ચે બન્યો છે. લગભગ 3 વર્ષથી અંડરપાસનું કામ ચાલી રહ્યું છે. જલારામ મંદિરથી લો ગાર્ડન તરફ ટ્રાફિકની મુશ્કેલી દૂર થશે. આ ઉપરાંત આજે કુલ ₹641 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, ખાતમુહૂર્ત, આવાસોના ડ્રો અને બોન્ઝાઈ અને ટોપિયરની શોનો પણ પ્રારંભ થયો છે. મુખ્યમંત્રીના હસ્તે યુએચસી અને આઈસીડીએસમાં પસંદ કરાયેલ ઉમેદવારોને નિમણૂક પત્રો પણ આપવામાં આવ્યા. આ ઉપરાંત 116 કરોડના ખર્ચે બનેલા 284 આવાસોને લાભાર્થીઓને ભેટ આપી. સુખરામનગર ખાતે 96 આવાસો અને 16 દુકાનોનું લોકાર્પણ થયું. બોપલમાં નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીએ કર્યું. વિવિધ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર સહિતની ટાંકીના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. મંગળવારથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ. 8 માર્ચ સુધી ચાલનારા મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે. મહાશિવરાત્રીના પર્વ પર યોજાતા જૂનાગઢના પ્રખ્યાત ભવનાથના મેળાનો આવતીકાલથી વિધિવત રીતે પ્રારંભ થશે. આવતીકાલે ભવનાથ મંદિરના અગ્નિ અખાડામાં ધ્વજારોહણ થશે. મેળાના છેલ્લા દિવસે 8 માર્ચે રાત્રે રવેડી નીકળશે અને સાધુ સંતો મૃગીકુંડમાં શાહી સ્નાન કરશે. ત્યારબાદ મેળો સંપન્ન થશે. મેળો સુચારુ રૂપે યોજાય અને કોઈ વિવાદ ન થાય તે માટે ભવનાથની તળેટીમાં સાધુ સંતોનું સંમેલન મળ્યું. તેમાં સંતો દ્વારા માંગ કરવામાં આવી હતી કે કોઈ વિધર્મીની બગી તેમજ વિધર્મીને મેળામાં પ્રવેશ ન આપવો અને ભવનાથ વિસ્તારને વેજ ઝોન જાહેર કરવો. મહત્વનું છે કે તાજેતરમાં ભવનાથ તળેટીમાં નોનવેજ બનતું હોય તેવો વિડીયો વાયરલ થયો, જેને લઈને સાધુ સંતોમાં આક્રોશ જોવા મળ્યો. બીજી તરફ મહાશિવરાત્રી મેળાને લઈને સુરક્ષાનો પણ ચાપતો બંદોબસ્ત કરાયો છે. બંદોબસ્ત કુલ 5 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં દામોદર કુંડ, રૂપાયતના, ભવનાથ, ગિરનાર અને સિટી ઝોન નામ આપવામાં આવ્યું છે. આ તમામ ઝોનમાં પોલીસ દ્વારા બાજ નજર રખાશે. કેસર કેરીના રસિયાઓ આનંદો. પોરબંદર માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક. હજી તો ઉનાળે દસ્તક પણ નથી દીધી ત્યાં ફળોના રાજા કેસર કેરીની એન્ટ્રી થઈ. કેરી રસિયાઓ અત્યારથી જ કેરી જોઈને ગેલમાં આવી ગયા. પોરબંદર માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવક થઈ છે. રાણાવાવના જાંબુવતી ગુફા નજીક આવેલા બગીચાથી કેસર કેરીની આવક થઈ છે. સુદામા ફ્રૂટ કંપનીમાં આવેલા કેરીની હરાજી દરમિયાન 1 કિલો કેરીનું ₹401 વેચાણ થયું. 2 કેરેટમાં આવેલી 48 કિલો કેરી ₹19,248 વેચાય. સામાન્ય રીતે કેસર કેરીની આવક 5મા મહિનાની આસપાસ થાય છે. બજારમાં 5મા મહિનામાં કેસર જોવા મળતી હોય છે, પરંતુ સિઝનની પહેલા જ કેસરનું આગમન થતાં કેસરના રસિયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જોકે શરૂઆતમાં કેસર કેરી મોંઘી દાટ હોવા છતાં કેરી રસિયાઓએ કેરી ખરીદવામાં પાછી પાની ન કરી. જામનગરમાં અનંત અંબાણી અને રાધિકાનો પ્રી વેડિંગ સમારોહ સંપન્ન. વિશ્વભરમાંથી આવેલા મહેમાનો પરત ફર્યા. જામનગરમાં અંબાણી પરિવારમાં રૂડા અવસરની ભવ્ય ઉજવણી થઈ. સાથે જ પ્રી વેડિંગ સમારોહ સંપન્ન થયો છે. સમારોહના અંતિમ દિવસે અંબાણી પરિવારે ગણપતિ વંદના કરી. દેશ વિદેશથી આવેલા મહેમાનોની સાથે થયેલી આ ઉજવણીમાં સનાતન ધર્મની ઝાંખી જોવા મળી. 1 થી 3 માર્ચ સુધી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાઈ. ત્રીજા દિવસની ઉજવણી પણ ભવ્ય રહી. ત્રીજા દિવસે શ્રેયા ઘોષાલ, અરિજીત સિંહ સહિતના કલાકારોએ પોતાના સૂર રેલાવ્યા, તો અમેરિકન સિંગર એકોને પણ પોતાનું પરફોર્મન્સ આપ્યું. આ સેલિબ્રેશનમાં ગૌરી ખાન અને શાહરૂખ ખાને પણ પરફોર્મન્સ બતાવી લોકોના દિલ જીતી લીધા. ઉદિત નારાયણે વીર ઝારાનું ગીત ગાતા ખાન દંપતીએ ડાન્સ કર્યો હતો, તો અરિજીત સિંહ અને શ્રેયા ઘોષાલની જુગલબંધીથી મહેમાનો પણ પ્રભાવિત થયા હતા. સેરેમનીમાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, આરાધ્ય બચ્ચન પણ સામેલ થયા હતા. તો પ્રી વેડિંગ સેરેમનીના અંતિમ દિવસે રાધિકા મર્ચન્ટે પણ પરફોર્મન્સ બતાવ્યું. સેરેમનીમાં રજનીકાંત દક્ષિણ ભારતની પરંપરાગત પહેરવેશમાં પોતાના પરિવારજનો સાથે જોવા મળ્યા. આ સેલિબ્રેશનમાં વૈશ્વિક નેતાઓ, ઉદ્યોગપતિઓ, ફિલ્મ અને મનોરંજન ક્ષેત્રના સિતારાઓ અને ખેલ જગતના દિગ્ગજો મહેમાન બન્યા. આ સેલિબ્રેશનને કારણે જામનગર સ્વર્ગથી પણ સુંદર બન્યું. સેલિબ્રેશન સંપન્ન થતા તમામ મહાનુભાવો હવે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. બોલિવૂડ સિતારાઓ, ઉદ્યોગપતિઓ સહિત તમામ લોકો જામનગરથી રવાના થયા. ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ, ઇવાંકા ટ્રમ્પ, અક્ષય કુમાર, અનિલ કપૂર સહિતના તમામ મહાનુભાવો ઘરે પરત ફર્યા. જામનગરમાં પ્રી વેડિંગ દરમિયાન સેવાકીય કાર્યો કરીને પણ અંબાણી પરિવારે સૌના દિલ જીતી લીધા.
અનંત અંબાણી અને રાધિકાના પ્રી વેડિંગ સેરેમની દરમિયાન અંબાણી પરિવારે સેવાકીય કાર્યો પણ કર્યા. 3 દિવસ ચાલેલા કાર્યક્રમ દરમિયાન અંબાણી પરિવારે ધર્મસ્થાનો અને વિવિધ સંસ્થાનોમાં સેવાકીય કાર્યો કર્યા. હાપામાં આવેલ જલારામ મંદિરે પ્રી વેડિંગ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયું. 7x7 ફૂટનો વિશ્વ વિક્રમી રોટલો બનાવી જલારામ બાપાને અર્પણ કરાયો. આ ઉપરાંત અંબાણી પરિવાર વતી દીપમાળા અને મહાઆરતી પણ યોજાઈ. પ્રી વેડિંગ દરમિયાન અંબાણી પરિવારે જામનગર જિલ્લાના 51,000થી વધુ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી હતી. અંબાણી પરિવાર દ્વારા ધર્મસ્થાન, અનાથ આશ્રમ ઉપરાંત જરૂરિયાતમંદોની સંસ્થાઓમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. અંબાણી પરિવાર તરફથી 7x7નો વિક્રમી રોટલો બનાવવામાં આવ્યો. હાપામાં આવેલા જલારામ મંદિરમાં દરમિયાન ભક્તિમય માહોલ જમાયો. મહત્વનું છે કે પ્રી વેડિંગ દરમિયાન જામનગર આસપાસના ગામોમાં પણ જમણવારનો કાર્યક્રમ રખાયો હતો. માર્ચ મહિનામાં ગરમીથી શેકાવા તૈયાર રહેજો. અલ્નીનોની અસરને કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેવાની હવામાન વિભાગની આગાહી. કમોસમી વરસાદ અને ઠંડી બાદ હવે ભીષણ ગરમી. માર્ચ મહિનામાં કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો. 2 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોને માવઠાએ બાનમાં લીધા અને ત્યારબાદ તેજ પવન અને કડકડતી ઠંડી. હવે આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અલનીનોની અસરને કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેશે. આગામી 5 દિવસ તાપમાન સૂકું રહેશે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે. ઉત્તર દિશામાંથી પવન ફૂંકાશે. ખાસ કરીને માર્ચ મહિનામાં તાપમાન સામાન્ય કરતાં વધારે રહેવાની શક્યતા છે. न्यूनतम तापमान भी अगले आने वाले 5 से 6 दिनों में, तो उसमें न्यूनतम तापमान में जो है ग्रेजुअल राइज देखा जाएगा 2 से 3 डिग्री, और साथ ही साथ अधिकतम तापमान भी जो है अगले आने वाले 5-6 दिनों में जो है बढ़ते क्रम में रहेगा, जिसमें 2 से 3 डिग्री की बढ़ोतरी देखी जाएगी. કડકડતી ઠંડીથી આબુ છૂટવાયું. 4 ડિગ્રી તાપમાન ઘટી જતા આબુમાં બરફની ચાદર છવાઈ ગઈ. જે મોટી સંખ્યામાં ગુજરાતીઓ ફરવા જાય છે, માઉન્ટ આબુ જાણે કે થીજી ગયું. પાડોશી રાજ્ય રાજસ્થાનના માઉન્ટ આબુમાં સતત વરસાદી માહોલ છે. કડકડતી ઠંડી પડતા ગુરુ શિખર પર બરફ જામી ગયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. મેદાની વિસ્તારમાં બરફની ચાદર છવાઈ. આબુમાં તાપમાન 4 ડિગ્રીથી ઘટાડો જોવા મળ્યો. પ્રવાસીઓ વરસાદ અને બરફનો આનંદ માણતા દેખાયા. ઠંડીમાં પ્રવાસીઓ અને સ્થાનિકો ચાની ચુસ્કી મારતા પણ દેખાયા. પ્રવાસીઓના વાહન પર પણ બરફના થર જામી ગયા. છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં આવેલા પલટા બાદ આબુમાં કાતલ ઠંડી પડી રહી છે. આ ઠંડીના અસર માઉન્ટ આબુમાં પણ જોવા મળી. આબુના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં પ્રવાસીઓ છૂટવાઈ ગયા. આબુના મેદાની વિસ્તારમાં બરફ જામી જતા સફેદ ચાદર જેવા દ્રશ્યો સામે આવ્યા. બીજી તરફ કાતલ ઠંડીથી બચવા પ્રવાસીઓ તાપણાનો સહારો લેતા દેખાયા. દ્વારકાના મકાનમાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ. ગેસનો બાટલો ફાટતા રસોડાની દિવાલના કુરચા ઉડી ગયા. ગેસની બોટલમાં ધડાકાભેર વિસ્ફોટ થયો. ભયંકર વિસ્ફોટ થતાં રસોડાની દિવાલ તૂટી ગઈ. સિલિન્ડર ફાટતા કાટમાળ દૂર સુધી વિખેરાયો. આ ભયાનક ઘટના ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં બની. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાંથી ગેસનું સિલિન્ડર ફાટવાની ઘટના બનતા દોડધામ મચી ગઈ. શક્તિનગરના શિરવાડીમાં આવેલી મકાનના રસોડામાં જોરદાર સિલિન્ડર બ્લાસ્ટ થયો. પરિવારના સભ્યો રાતના સમયે જ્યારે બાજુના મકાનમાં સૂતા હતા ત્યારે અચાનક ગેસનું સિલિન્ડર ફાટતા દિવાલ તૂટીને કાટમાળ દૂર દૂર સુધી ફેલાયો હતો. જોકે બ્લાસ્ટ થવાની ઘટના બનતા જ આસપાસના લોકો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ ઘટનાને પગલે રસોડાની દિવાલના કુરચે કુરચા ઉડી ગયા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. નડિયાદના લોકમેળામાં દુર્ઘટના. મેળામાં એર સ્લાઇડરમાંથી હવા નીકળી જતા બાળકો ફસાયા. એર સ્લાઇડરમાં એકાએક હવા નીકળી ગઈ અને ફસાઈ ગયા બાળકો. નડિયાદમાં ચાલી રહેલા લોકમેળામાં આ દુર્ઘટના બની. ઇફકોવાડા કેમ્પસમાં હાલ લોકમેળો ચાલી રહ્યો છે ત્યારે લોકમેળામાં મોટી હોનારત થતા અટકી ગઈ હતી. બાળકો એર સ્લાઇડરનો આનંદ માણી રહ્યા હતા ત્યારે અચાનક જ તેમાંથી હવા નીકળી જતા તમામ બાળકો સ્લાઇડરમાં ફસાઈ ગયા હતા. જો કે બનાવ અંગેની જાણ થતાં જ વાલીઓમાં દોડધામ મચી ગઈ. વાલીઓએ પોતાના બાળકોને બચાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા, પરંતુ આ સમયે રાઇડનું સંચાલન કરનારા શખ્સો દ્વારા બાળકોને બચાવવાને બદલે વાલીઓ સામે દાદાગીરી કરતા જોવા મળ્યા. આ ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને સંચાલકોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં દીપડાના આટાફેરાથી ફફડાટ. ધોળા દિવસે દીપડો સીસીટીવીમાં કેદ. એક તરફ ખેતરમાં લોકો કામ કરી રહ્યા છે, બીજી તરફ દેખાઈ રહ્યો છે ખૂંખાર દીપડો. જામનગર નજીક દીપડો દેખાતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો. મોરકંડા ગામ નજીક વાડી વિસ્તારમાં લોકો કામ કરી રહ્યા હતા ત્યારે જ દીપડો આવી ચડતા લોકો ભયભીત થયા. વાડીમાં દીપડો આંટાફેરા મારતો હોય એવા સીસીટીવી સામે આવ્યા છે. વન વિભાગ દ્વારા દીપડો જે વિસ્તારમાં દેખાયો હતો તેને કોર્ડન કરીને તે વિસ્તારમાં પાંજરા મૂકવામાં આવ્યા છે. તેમજ વન વિભાગ દ્વારા દીપડો કોઈને ઈજા કે નુકસાન ન પહોંચાડે તે પહેલાથી ઝડપી લેવા માટે હાથ ધરવામાં આવી છે કાર્યવાહી. તેમજ વન વિભાગે રહીશોને રાત્રે એકલા બહાર ન નીકળવાની પણ સૂચના આપી દીધી છે. ભીષણ આગથી વાપીમાં ફરી દોડધામ મચી. કરવડ વિસ્તારમાં આગ લાગી. આગની વિકરાળ જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટાના દ્રશ્યો. ભીષણ આગના દ્રશ્યો વાપીના છેવાડે આવેલા કરવડ વિસ્તારના.
ઔદ્યોગિક નગરી વાપી વારંવાર આગની ચપેટમાં આવતી હોય છે, ત્યારે ફરી આગ લાગતા અફરાતફરીનો માહોલ છવાયો. આ વખતે પણ ખુલ્લા મેદાનમાં કરવામાં આવેલા કચરાના ઢગલામાં આગ ભભૂકી. કોઈ કારણસર આગ લાગી હતી અને થોડીવારમાં આગ સમગ્ર કચરાના ઢગલામાં પ્રસરી ગઈ. આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ. બીજી તરફ બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. બાળકોને અપાતા મધ્યાહન ભોજનમાં નીકળી જીવાત. મહીસાગરની એક શાળાનો વિડીયો વાયરલ. મહીસાગર જિલ્લામાં મધ્યાહન ભોજનમાં અપાતા અનાજમાં જીવાત હોવાનો વિડીયો સામે આવતા ખળભળાટ મચી ગયો. કડાણા તાલુકાના ઘોડિયાર અને નિંદકા ઉત્તર પ્રાથમિક શાળામાં આપતા કઠોળમાં જીવાત જોવા મળી. બાળકોને પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે અઠવાડિયામાં 2 દિવસ કઠોળની વ્યવસ્થા હોય છે, પરંતુ પુરવઠા વિભાગમાંથી જ જીવાતવાળું અનાજ આપવામાં આવતું હોવાની ચર્ચા છે. આ તરફ સંચાલકો જીવાતવાળા અનાજ સાફ કરીને ધોઈને બાળકોને ખવડાવવા માટે મજબૂર બન્યા હોવાનો દાવો કરી રહ્યા છે. મધ્યાહન ભોજનના સંચાલકોએ અનેકવાર મૌખિક રજૂઆત છતાં નિરાકરણ નથી આવતું તેવું જણાવ્યું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અનાજમાં મધ્યાહન ભોજનના જીવાતો જોવા મળી છે. આ અનાજ નાના ભૂલકાઓના પેટમાં જાય તો શું દશા થાય? બાળકોના સ્વાસ્થ્ય સાથે આવા ચેડા કેમ થઈ રહ્યા છે એ પણ એક સવાલ છે, કેમ કે અવારનવાર મધ્યાહન ભોજનમાં જીવાતો હોવાની ઘટનાઓ બની રહી છે. આ વખતે મહીસાગરની શાળામાં બનાવ બન્યો છે, ત્યારે જરૂરી છે કે તંત્ર બેદરકાર લોકો સામે કડક પગલાં લે. સુરતમાં તસ્કરો બેફામ. મોબાઈલની દુકાનનું તાળું તોડીને લાખોની ચોરી કરી. કાપોદ્રા સાગર રોડ સ્થિત મહાગુજરાત શોપિંગ સેન્ટરમાં તસ્કરો ત્રાટક્યા. અહીં આવેલી મોબાઈલની દુકાનમાં 30 લાખ રૂપિયાના મોંઘા મોબાઈલ લઈને ચોર ફરાર થઈ ગયા. મોબાઈલ શોપનું તાળું ગેસ કટરથી કાપી 2 ચોર લાખો રૂપિયાના મોબાઈલ લઈ ગયા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સુરતના કાપોદ્રા સાગર રોડ સ્થિત મહાગુજરાત શોપિંગ સેન્ટરમાં મોબાઈલ શોપ આવેલી છે. વહેલી સવારે 3 વાગ્યે તસ્કરો આવ્યા હતા, જેમાંથી એક બહાર વોચમાં ઊભો હતો, જ્યારે માથે ટોપી અને મોઢા પર રૂમાલ બાંધેલા બીજા 2 અજાણ્યા શખ્સે ગેસ કટરથી મોબાઈલ શોપના બંને તાળા કાપી નાખ્યા. તસ્કરોએ તાળા કાપીને અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજિત 30 લાખની મત્તાના મોંઘાદાટ મોબાઈલની ચોરી કરી લગભગ 1.5 કલાક બાદ બંને ફરાર થઈ ગયા. સવારે ચોરી અંગેની જાણ થતાં દુકાનદારે કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. કેવી કરુણતા. દીકરાની ફી ભરવા માતા બની ચોર. સુરતમાં બની ચોરીની ઘટના. સુરતના વરાછા વિસ્તારમાંથી ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી. એક મહિલાએ પડોશીના જ ઘરમાંથી ચોરી કરી અને મહિલાએ કરેલી ચોરી પાછળનું કારણ પણ ચોંકાવનારું હતું. દીકરાની ફી ભરવા માટે માતાએ ચોરી કરી હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી. બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે ડાયમંડ નગરીના વરાછા વિસ્તારમાં પડોશમાં રહેલી મહિલાએ રત્ન કલાકારના ફ્લેટમાંથી રોકડ રકમ અને સોનાની ચેનની ચોરી કરી. 58 વર્ષીય રત્ન કલાકાર ગત 23 ફેબ્રુઆરીએ અમદાવાદ ગયા અને 27 ફેબ્રુઆરી પરત આવ્યા. જોકે પરત આવ્યા બાદ જોયું તો ઘરમાંથી ચોરી થઈ હતી. અંતે તેઓએ નજીકના પોલીસ સ્ટેશનને ફરિયાદ કરી. પોલીસે સમગ્ર મામલે પૂછપરછ કરતા તપાસમાં પડોશમાં રહેલી મહિલાની સંડોવણી ખુલી. પડોશી મહિલાની પૂછપરછ કરતા તેણીએ જ ચોરી કરી હોવાની કબૂલાત કરેલ. જોકે ચોરી કરવાનું કારણ દીકરો સાયન્સમાં અભ્યાસ કરતો હોવાથી તેની ફી ભરવા માટે તેણીએ ચોરી કરી હોવાની વાત કરતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ. લૂંટ, ચોરી, ચેઇન સ્નેચિંગ કરીને તરખાટ મચાવનારી ગેંગનો આકા પકડાઈ ગયો. વલસાડ પોલીસને મળી સફળતા. વલસાડ જિલ્લા પોલીસને દોડતી કરનારી પાસવાન ગેંગનો લીડર આખરે સકંજામાં આવી ગયો. પાસવાન ગેંગ વલસાડ જિલ્લા અને આસપાસના વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ, ચોરી અને લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપીને તરખાટ મચાવ્યો હતો. આ કુખ્યાત ગેંગનો લીડર જ લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસ ગિરફ્તમાં આવી ગયો અને પોલીસે એક જ ઝાટકે 16થી વધુ ગુનાના ભેદ ઉકેલી નાખ્યા. જોકે પોલીસની અત્યાર સુધીની તપાસમાં ગેંગના જે ગુનાહિત કારનામાઓ બહાર આવી રહ્યા છે તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ. અગાઉ પોલીસના હાથે આ ગેંગ પકડાઈ હતી, પરંતુ પોલીસ જાપ્તામાં ફરાર થઈ ગઈ અને બમણા વેગે ગુનાઓ આચરવાનું શરૂ કરી દીધું. માત્ર 2 મહિનામાં જ 5થી વધુ ચેઇન સ્નેચિંગના બનાવો પોલીસ ચોપડે નોંધાતા સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ. આ તસ્કર ગેંગને ઝડપવા પોલીસે વિવિધ 10 ટીમો બનાવી પ્રયાસો હાથ ધર્યા હતા. આ માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી 150થી વધુ સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા. આખરે પોલીસને શાતિર ગેંગનો લીડર હાથમાં આવી ગયો. પોલીસની તપાસમાં બહાર આવ્યું કે સમગ્ર જિલ્લાની પોલીસને હંફાવતી આ ગેંગ ગુનાઓની દુનિયામાં પાસવાન ગેંગ તરીકે કુખ્યાત ગેંગ હતી. આ ગેંગનો મુખ્ય લીડર જૈનમ ઉર્ફે બિલ્લો પાસવાન પોલીસના હાથે પકડાઈ ગયો. આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડા રૂપિયા સહિત કુલ 4 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. વિરોધના વંટોળ વચ્ચે સાપુતારા સજ્જડ બંધ. સાપુતારાના ચીફ ઓફિસરની બદલી થતા વિરોધ. પ્રવાસીઓથી ધમધમતા સાપુતારાના રસ્તા સુમસામ થઈ ગયા. સાપુતારા અને નવાગામના ગ્રામજનોએ સજ્જડ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો. 2 માસ પહેલા જ નવા ચીફ ઓફિસરની વરણી કરાતા લોકોમાં ખુશી છવાઈ હતી, પરંતુ સાપુતારાની કાયાપલટ કરવાનું સપનું જોનાર નવા ચીફ ઓફિસરની એકાએક બદલી કરી દેવાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. છેલ્લા કેટલાય વર્ષોથી સાપુતારા અને નવાગામના કેટલાક પ્રશ્નોનો ઉકેલ આવતો ન હતો, પરંતુ નવા ચીફ ઓફિસરે ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી પ્રશ્નોનો ઉકેલ લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો. તેમજ સાપુતારા હજુ સુંદર કઈ રીતે બને એ માટે પણ સુંદર આયોજન કર્યું. પરંતુ તેમની ભાવનગરમાં ડેપ્યુટી કંટ્રોલર સિવિલ ડિફેન્સ ખાતે બદલી કરી દેવામાં આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ચિંતન વૈષ્ણવની બદલી અટકાવવા માટે લોકોએ દુકાનો બંધ રાખીને સજ્જડ બંધ પાડ્યું. સાપુતારામાં બંધની સ્થિતિને કારણે ફરવા આવેલા પ્રવાસીઓને ભારે હાલાકી થઈ રહી છે. જોકે સ્થાનિકોનું કહેવું છે કે બદલી નહીં રોકવામાં આવે તો આગામી સમયમાં રસ્તા રોકો આંદોલન કરશે, સાથે લોકસભા ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી.
બરવાળામાં વેરો વધારતા વેપારીઓ ધુઆપુઆ, સ્વયંભૂ બંધ પાડીને વેરાનો કર્યો વિરોધ. વેરા વધારા સમયે બોટાદના બરવાળામાં વિરોધનો વંટોળ ફૂંકાયો. સ્થાનિક વેપારીઓ દ્વારા સ્વયંભૂ દુકાનો બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો. નગરપાલિકા દ્વારા 100% વેરો વધારતા વેપારીઓ દ્વારા પોતાનો રોષ ઠાલવવામાં આવ્યો. વેપારીઓના મતે નગરપાલિકામાં પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ છે, તેમ છતાં પાણી વેરો અને મિલકત વેરો અસહ્ય વધારી દેવાતા વેપારીઓમાં રોષ ભભૂક્યો. આવનારા સમયમાં નિરાકરણ નહીં આવે તો નાગરિક સમિતિ દ્વારા પણ જો અનશન પર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મહત્વનું છે કે નગરપાલિકા દ્વારા પહેલા 600 બાદમાં 1200નો વેરો કરી દેતા વેપારીઓએ ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો. જ્યાં સુધી જૂના વેરા વધારો પાછો નહીં ખેંચવામાં આવે ત્યાં સુધી ધંધા રોજગાર બંધ રાખવા માટે વેપારીઓ મક્કમ છે. આ સમગ્ર મુદ્દે બરવાળા નગરપાલિકાના પ્રમુખે કહ્યું કે 10 વર્ષ પહેલા માત્ર ₹600નો વેરો વસૂલ કરવામાં આવતો, પરંતુ હવે વેરો વધાર્યો છે અને સાથે જ લોકોને રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓમાં પણ વધારો કરાયો છે. આ તરફ બરવાળા નગરપાલિકાના કારોબારી ચેરમેને કહ્યું કે બરવાળા નગરપાલિકામાં વર્ષ દરમિયાન 60-70 લાખ રૂપિયાની આવક વેરામાં થાય છે. દિવસે ને દિવસે નગરપાલિકા પર ભારણ વધતું જાય છે, જેથી વેરામાં વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એએમસીના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ ખુલ્લા મૂક્યા. 641 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી. અમદાવાદવાસીઓ કેટલાય સમયથી રાહ જોતા હતા તે જલારામ મંદિર અંડરપાસનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયું. અમદાવાદમાં પાલડીમાં જલારામ મંદિર પાસે તૈયાર કરવામાં આવેલા સ્વર્ગીય ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું. અંડરપાસ બની જતા ટ્રાફિકની સમસ્યા હળવી થશે, તેમજ નવરંગપુરા લો ગાર્ડનથી પાલડી ગીતા મંદિર તરફ જવામાં વધુ સરળતા રહેશે. આ અંડરપાસ પાસે અંદાજે 83 કરોડના ખર્ચે બન્યો છે. લગભગ 3 વર્ષથી અંડરપાસનું કામ ચાલી રહ્યું છે. જલારામ મંદિરથી લો ગાર્ડન તરફ ટ્રાફિકની મુશ્કેલી દૂર થશે. આ ઉપરાંત આજે કુલ ₹641 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, ખાતમુહૂર્ત, આવાસોના ડ્રો અને બોન્ઝાઈ અને ટોપિયરની શોનો પણ પ્રારંભ થયો છે. મુખ્યમંત્રીના હસ્તે યુએચસી અને આઈસીડીએસમાં પસંદ કરાયેલ ઉમેદવારોને નિમણૂક પત્રો પણ આપવામાં આવ્યા. આ ઉપરાંત 116 કરોડના ખર્ચે બનેલા 284 આવાસોને લાભાર્થીઓને ભેટ આપી. સુખરામનગર ખાતે 96 આવાસો અને 16 દુકાનોનું લોકાર્પણ થયું. બોપલમાં નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીએ કર્યું. વિવિધ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર સહિતની ટાંકીના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. મંગળવારથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ. 8 માર્ચ સુધી ચાલનારા મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે. મહાશિવરાત્રીના પર્વ પર યોજાતા જૂનાગઢના પ્રખ્યાત ભવનાથના મેળાનો આવતીકાલથી વિધિવત રીતે પ્રારંભ થશે. આવતીકાલે ભવનાથ મંદિરના અગ્નિ અખાડામાં ધ્વજારોહણ થશે. મેળાના છેલ્લા દિવસે 8 માર્ચે રાત્રે રવેડી નીકળશે અને સાધુ સંતો મૃગીકુંડમાં શાહી સ્નાન કરશે. ત્યારબાદ મેળો સંપન્ન થશે. મેળો સુચારુ રૂપે યોજાય અને કોઈ વિવાદ ન થાય તે માટે ભવનાથની તળેટીમાં સાધુ સંતોનું સંમેલન મળ્યું. તેમાં સંતો દ્વારા માંગ કરવામાં આવી હતી કે કોઈ વિધર્મીની બગી તેમજ વિધર્મીને મેળામાં પ્રવેશ ન આપવો અને ભવનાથ વિસ્તારને વેજ ઝોન જાહેર કરવો. મહત્વનું છે કે તાજેતરમાં ભવનાથ તળેટીમાં નોનવેજ બનતું હોય તેવો વિડીયો વાયરલ થયો, જેને લઈને સાધુ સંતોમાં આક્રોશ જોવા મળ્યો. બીજી તરફ મહાશિવરાત્રી મેળાને લઈને સુરક્ષાનો પણ ચાપતો બંદોબસ્ત કરાયો છે. બંદોબસ્ત કુલ 5 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં દામોદર કુંડ, રૂપાયતન, ભવનાથ, ગિરનાર અને સિટી ઝોન નામ આપવામાં આવ્યું છે. આ તમામ ઝોનમાં પોલીસ દ્વારા બાજ નજર રખાશે. કેસર કેરીના રસિયાઓ આનંદો. પોરબંદર માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક. હજી તો ઉનાળે દસ્તક પણ નથી દીધી ત્યાં ફળોના રાજા કેસર કેરીની એન્ટ્રી થઈ. કેરી રસિયાઓ અત્યારથી જ કેરી જોઈને ગેલમાં આવી ગયા. પોરબંદર માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવક થઈ છે. રાણાવાવના જાંબુવતી ગુફા નજીક આવેલા બગીચાથી કેસર કેરીની આવક થઈ છે. સુદામા ફ્રૂટ કંપનીમાં આવેલા કેરીની હરાજી દરમિયાન 1 કિલો કેરીનું 401 રૂપિયામાં વેચાણ થયું. 2 કેરેટમાં આવેલી 48 કિલો કેરી 19,248 રૂપિયામાં વેચાય. સામાન્ય રીતે કેસર કેરીની આવક 5મા મહિનાની આસપાસ થાય છે. બજારમાં 5મા મહિનામાં કેસર જોવા મળતી હોય છે, પરંતુ સિઝનની પહેલા જ કેસરનું આગમન થતાં કેસરના રસિયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જોકે શરૂઆતમાં કેસર કેરી મોંઘીદાટ હોવા છતાં કેરી રસિયાઓએ કેરી ખરીદવામાં પાછી પાની ન કરી. જામનગરમાં આનંદ અંબાણી અને રાધિકાનો પ્રી વેડિંગ સમારોહ સંપન્ન. વિશ્વભરમાંથી આવેલા મહેમાનો પરત ફર્યા. જામનગરમાં અંબાણી પરિવારમાં રૂડા અવસરની ભવ્ય ઉજવણી થઈ. સાથે જ પ્રી વેડિંગ સમારોહ સંપન્ન થયો છે. સમારોહના અંતિમ દિવસે અંબાણી પરિવારે ગણપતિ વંદના કરી. દેશ વિદેશથી આવેલા મહેમાનોની સાથે થયેલી આ ઉજવણીમાં સનાતન ધર્મની ઝાંખી જોવા મળી. 1 થી 3 માર્ચ સુધી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાઈ. ત્રીજા દિવસની ઉજવણી પણ ભવ્ય રહી. ત્રીજા દિવસે શ્રેયા ઘોષાલ, અરિજીત સિંહ સહિતના કલાકારોએ પોતાના સુર રેલાવ્યા, તો અમેરિકન સિંગર એકોને પણ પોતાનું પરફોર્મન્સ આપ્યું. આ સેલિબ્રેશનમાં ગૌરી ખાન અને શાહરૂખ ખાને પણ પરફોર્મન્સ બતાવી લોકોના દિલ જીતી લીધા. ઉદિત નારાયણે વીર ઝારાનું ગીત ગાતા ખાન દંપતીએ ડાન્સ કર્યો હતો, તો અરિજીત સિંહ અને શ્રેયા ઘોષાલની જુગલબંધીથી મહેમાનો પણ પ્રભાવિત થયા હતા. સેરેમનીમાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, આરાધ્ય બચ્ચન પણ સામેલ થયા હતા. તો પ્રી વેડિંગ સેરેમનીના અંતિમ દિવસે રાધિકા મર્ચન્ટે પણ પરફોર્મન્સ બતાવ્યું. સેરેમનીમાં રજનીકાંત દક્ષિણ ભારતની
પત્ની પરંપરાગત પહેરવેશમાં પોતાના પરિવારજનો સાથે જોવા મળ્યા. આ સેલિબ્રેશનમાં વૈશ્વિક નેતાઓ, ઉદ્યોગપતિઓ, ફિલ્મ અને મનોરંજન ક્ષેત્રના સિતારાઓ અને ખેલ જગતના દિગ્ગજો મહેમાન બન્યા. આ સેલિબ્રેશનને કારણે જામનગર સ્વર્ગથી પણ સુંદર બન્યું. સેલિબ્રેશન સંપન્ન થતા તમામ મહાનુભાવો હવે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. બોલિવૂડ સિતારાઓ, ઉદ્યોગપતિઓ સહિત તમામ લોકો જામનગરથી રવાના થયા. ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ, ઇવાંકા ટ્રમ્પ, અક્ષય કુમાર, અનિલ કપૂર સહિતના તમામ મહાનુભાવો ઘરે પરત ફર્યા. જામનગરમાં પ્રી વેડિંગ દરમિયાન સેવાકીય કાર્યો કરીને પણ અંબાણી પરિવારે સૌના દિલ જીતી લીધા. આનંદ અંબાણી અને રાધિકાના પ્રી વેડિંગ સેરેમની દરમિયાન અંબાણી પરિવારે સેવાકીય કાર્યો પણ કર્યા. 3 દિવસ ચાલેલા કાર્યક્રમ દરમિયાન અંબાણી પરિવારે ધર્મસ્થાનો અને વિવિધ સંસ્થાનોમાં સેવાકીય કાર્યો કર્યા. હાપામાં આવેલ જલારામ મંદિરે પ્રી વેડિંગ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયું. 7x7 ફૂટનો વિશ્વ વિક્રમી રોટલો બનાવી જલારામ બાપાને અર્પણ કરાયો. આ ઉપરાંત અંબાણી પરિવાર વતી દીપમાળા અને મહાઆરતી પણ યોજાઈ. પ્રી વેડિંગ દરમિયાન અંબાણી પરિવારે જામનગર જિલ્લાના 51,000થી વધુ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી હતી. અંબાણી પરિવાર દ્વારા ધર્મસ્થાન, અનાથ આશ્રમ ઉપરાંત જરૂરિયાતમંદોની સંસ્થાઓમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. અંબાણી પરિવાર તરફથી 7x7નો વિક્રમી રોટલો બનાવવામાં આવ્યો. હાપામાં આવેલા જલારામ મંદિરમાં દરમિયાન ભક્તિમય માહોલ જમાયો. મહત્વનું છે કે પ્રી વેડિંગ દરમિયાન જામનગર આસપાસના ગામોમાં પણ જમણવારનો કાર્યક્રમ રખાયો હતો.